हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। और ये व्लॉग होने वाला है मेरे बर्थडे का व्लॉग। तो ये व्लॉग को पूरे एंड तक देखना। और ये मेरा अभी 8:30 बजे है और 12 बजे के बाद 30 तारीख हो जाएगी और 30 तारीख को होगा मेरा बर्थडे। और अभी मैं घर में अकेली हूँ। मेरे पापा और मेरी बहन, नहीं, मेरे पापा और मेरा भाई, वो दोनों बाज़ार में गए हैं काम से। और मेरी दीदी और मेरे जीजू भी आए हैं। तो वो मेरी दीदी और जीजू वो दोनों गए हैं मॉल। और मैं घर पे अकेली हूँ, फ्री बैठी हूँ। इसलिए मैंने सोचा व्लॉग ही क्यों ना स्टार्ट कर दूँ, मेरे बर्थडे का व्लॉग। और ये बाय द वे ये पूरा व्लॉग गुजराती में होने वाला है। इसलिए जिन जिन लोगों को गुजराती आता है वही इस व्लॉग को देखना। जिसको गुजराती नहीं आता है वो इस व्लॉग को मत देखना, क्योंकि मैं तो हिंदी बोल लूँगी पर हमारे घर में सब गुजराती में ही बात करते हैं। इसलिए सब गुजराती में बोलेंगे, मैं हिंदी में बोलूँगी, इसलिए पूरा का पूरा कन्फ्यूज़न हो जाएगा। इसलिए अब से मैं गुजराती में बात करूँगी। હવેથી હું ગુજરાતીમાં વાત કરીશ। ડન। હવેથી ગુજરાતીમાં જ બોલવાનું। એટલે હવે એમ કહું છું હું કે જમી કરીને ફ્રી થઈ જાય પછી ગાડી હલાવવા જાય। ગાડી શીખી અમે, એટલે ગાડીનો એક રાઉન્ડ મારી આવી અને પછી બસ સૂઈ જાવ હોય। આજે આખા દિવસમાં બહુ થાકી ગઈ, કેમ કે કાલે અમે ગીરથી આવ્યા અને આજે આખા ઘર સાફ કર્યું મેં। એટલે આજે હે ને હું બહુ થાકી ગઈ। એટલે હવે એમ થાય કે ફટાફટ સૂઈ જાય તો સારું। એટલે મને મારા બર્થડેમાં કાંઈ સ્પેશિયલ નથી જોતું, આમ કેવું સાદગીથી એવું પેલા। अभी 10:30 बज चुके हैं और पापा भी आ गए। और ये बंदर, सॉरी मेरा भाई, बंदर क्या जाने अदरक का स्वाद है, अदरक क्या जाने बंदर का नशा। इग्नोर करना। अरे गुजराती में ब्लॉग बनाऊं छू, भूली गई। हाय, आज आप गुजराती में बोल सकते हो। गुजराती में बोलो। आज गुजराती ब्लॉग बनશે। હું ગુજરાતી શું બોલું? ગુજરાતીમાં તમે એમ બોલો, કેમ છો, મજામાં ને? કેમ છો? મજામાં છો? અમે હાલો, પણ ઢોકળા મજામાં ખાવા। છીએ। ઓકે, हालो ढोकला खावा। હું જાઉં છું। राते आवशो ढोकला खावा મળશે, સવારે આવશો તો જલેબી ફાફડા। અને અત્યારે બનશે સેવ ડુંગળીનું શાક, ખીચડી। અને બપોરે જમવા આવશો ને તો ખાંડવી બનાવશું। આ બનાવશે ખાંડવી અને અમે દાળ નહીં ઢોકળી। બનાવીએ। આ બનાવશે, અમે નહીં બનાવીએ। આવશો ખરા તો। કોઈ નથી બોલાવવાના। હા હા, मार ब्लॉग में हाय कर। देखो ये बच्ची, ये मेरी बहन है। हाय, केम छो? ये मेरी बहन है। तू भी बोल, ये मेरी बहन है। तू बोल, ये भी तू बोल मेरी बेटा। ये मेरी बेन छोकर। એ બે રિશ્તેદારી હું આમ કેમેરો ચાલુ થાય તો મને આમ એમ જ થાય કે મારે હિન્દીમાં બોલવાનું, હિન્દીમાં બોલ, એટલે હું ભૂલથી હિન્દીમાં જ બોલું ચાલુ છું। થાય એટલે એટલે ક્યારે બહુ હોશિયારી કરે બહુ। ના, એટલે કાંઈ બોલતા ન આવડે। શટ અપ। જોયું? આજના વ્લોગમાં હિન્દી ગુજરાતી બે મિક્સ થશે, કેમ કે હું ભૂલી જાઉં કે મારે હે ને ગુજરાતીમાં વ્લોગ બનાવવાનો। કેમ કે કેમેરો ચાલુ કરું ને તો મને એમ થાય કે બસ હિન્દીમાં જ બોલવાનું, એટલા માટે। યાર શું ઘડી ઘડી માર થયો। હું ક્યાં કપડાં પહેરું? કપડાં પહેરીને શું કરવું? હા। બરાબર જ છે। રાતે કાંઈ રાતે નથી કરવાનું। જો રાતે કાંઈ નથી કરવાનું। હું તો 11 વાગે સુઈ જવાની, કોઈ મને ઉઠાડવાની થતી નથી, કેમ કે જો 12 વાગશે ને એટલે શું है केक। अरे ये लोग केक भी लेकर आए हैं। अरे यार सॉरी, આ બધા કેક પણ લઈને આવ્યા છે। તારી પણ ભાષામાં બોલ, લઈ પણ આવ્યા મને- છે ના બોલ, લઈ આવ્યા। લઈ આવ્યા છે। આ લોકોએ કેક લઈ આવ્યા। આ લોકોને આ માણસો મારો ભાઈ કેક લઈ આવ્યો છે, લઈ આવ્યો। અરે રાજ 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 3 2 1 મારો ભાઈ કેક લઈ આવ્યો છે। ઈચ્છા નથી જરી કે કેક કટિંગની, એટલે હું વહેલી ઉઠી જઈશ અને એ લોકો ઉઠાડશે ને તો હું નહીં ઉઠું, કેમ કે મારી મરજી। એટલે સવારે જોયું જાય હવે જો 12 વાગે ને એટલે ધડાધડ હે ને મને કોઈ ફોન તો કરવાનું છે ને કે હું 12 વાગે લગી વેઇટ કરું। ઓ માય ગોડ मेरा बर्थडे मेरा बर्थडे। કેમ કે કોઈ મારા માસી હે ને કાકા માસી, એનો મારો બર્થડે હારે આવે તો એ મને ફોન કરશે। પૂરા માસી જાગતા છે, તી કરશે, મારી બેન કરશે, આવડ્યા કાંઈ છે, એટલે 2-4 જણા ફોન કરશે મને રાતે। મારા હાથ શું ગિફ્ટ લઈ આવી? जल्दी बोल। मेरे लिए क्या गिफ्ट? કાંઈ નથી લઈ આવી। मुझे तुझसे उम्मीद भी नहीं थी, बनाया थी उम्मीद नहीं कि हमारा का गिफ्ट ले उसे। એના હું ફિલ્ટર રાખીને બેઠી। मैंने फिल्टर नहीं रखा है अंकल जी, मैंने फिल्टर नहीं रखा है।
और हमारा घर है ना पूरी तरीके से भर चुका है राशन अरे सॉरी हमारी कुवाड़वा दुकान है ना यहाँ रखवा हाटो है ना महक लई आई फ्लावर झाड़ लगाएंगे झाड़ और હું એવું વિચારું કે કાલે હે ને મારે હે ને એક ઝાડ વાવવું છે હવે જોઈએ આવું છોટું વાવું મોટું વાવું કેવું વાવું કેમ કે અત્યારે હે ને આમ બસ મને એમ થયું એટલે હું વાવીશ જોઈએ કાલે શું કરી પહેલાં તો કાલે હે ને મને એમ થાય કે હું સવારે વહેલી ઉઠીશ ને મંદિરે જઈશ કેમ કે મમ્મી હતા ને તો ત્યારે હું એવું કરતી કે મંદિરે જતી ને એવું બધું મમ્મી ગયા ને પછી મેં કહેવાય મારા બર્થડે ઉપર મંદિર નથી ગઈ એટલે જોઈ કાલે સવારે શું કરું એ તો વ્લોગમાં તમને લોકોને તો સ્કીપ કરો આગળ તો તમને ખબર પડી જાય પણ મારે તો એ બધું હવે જોવાનું છે એટલે આવડા લઈ આવીએ મોલમાંથી ડીમાર્ટમાંથી અને સારું છે બહુ કસ નહીં કરું કેમ કે મારી મેમરી ફૂલ થઈ જાય પછી નવો જ ફોન લીધો હમણાં એટલા માટે એટલે હવે કંઈક જમવા બેસું ત્યારે લગભગ હું બ્લોગ બનાવીશ હા જમવા બેસું ત્યારે હું બ્લોગ બનાવીશ અને બ્લોગ જોજો હો ને અને શેર એ કરવાનું ગુજરાતી પીપલ સાથે મને એ મજા આવે ને વ્યૂઝ આવે તો મને એમ થાય કે વાવ બધા વ્યૂઝ આવે છે બધા કમેન્ટ કરે છે તો હું ખુશ થઈ જાઉં અને ખુશ થઈ જાઉં તો હું વધારે મસ્તીથી બ્લોગ બનાવું અને બસ 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 इट्स माय बर्थडे पागल वे पागल लड़की क्या देख रही है ब्लॉग बंद कर हमारे कन घना टाइम नहीं हमारे बहन ने छड़ी हेल्प कराई दो ना तो ये खुश थी जाए ओके बाय तो मैंने अपने कपड़े ऊपर चाय गिरा ली तो अब मुझे चेंज करना पड़ेगा मुझे चाय पीना भी नहीं आता तो હવે મેં કપડાં બદલી લીધા છે દેખો પીછે સે જોઈ લીધું પાછળથી કેવું લાગે હા બહુ ન જ જોવાનું ચાય ઢોરાઈ ગઈ તો ચેન્જ કરવું પડે ચેન્જ કરી લીધું તો હવે જાય નીચે જમી લઈ मेरा बर्थडे आने वाला है कोई गिफ्ट दिलाने वाला है पर मुझे नहीं पता कोई मुझे गिफ्ट देने वाला भी है यानी और मैं पार्टी तो किसी को भी नहीं देने वाली क्यों क्योंकि मुझे पार्टी नहीं पसंद तो मैं क्यों किसी को पार्टी दूँ ओके एक मिनट जो आ खिचड़ी અને સેવ ડુંગળીનું શાકનું મિક્સચર एडिटिंग कोर्स कर ले कि बेटा एडिटिंग बहुत खराब हुई તો કોઈ કહે ને એવું કહે કે મારી એડિટિંગ ખરાબ હોય તો કરી દે પોતાને અત્યારે રાતના 12 વાગી ગયા મારો બર્થડે ચાલુ થઈ ગયો ને હવે અમે રમશું બેડમિન્ટન કયો ફૂલ રેકેટ કયો જે કયો એ બેડમિન્ટન અત્યારે અમે રમશું હું તમને દેખાડીશ હું કેવું બેડમિન્ટન મને આવડતું નથી પણ રમી લઉં આ બિગ બોસનું ઘર એ બધું રેકોર્ડ થાય રાજવીનો ફોન આવે 1 મિનિટ હા રાજવીનો ફોન આવ્યો તો મારી એનાથી વાત થઈ રાજવીનો ફોન આવી ગયો પગમાસીનો ફોન આવી ગયો એ બ્લોગ જોતા હશે તો તમે બે પહેલાં મને વિશ કરી પહેલાં પપ્પાએ પછી પાગુમાસીએ પછી કોને કર્યું પાગુમાસી પછી જીજુએ પછી મહેકે જીજુએ કર્યું પછી મહેકે કર્યું પછી કોઈ કર્યું મને મહેક પછી બર્થડે વિશ બસ મહેક પછી મને રાજવીએ કર્યું હા આડું અવડું થઈ ગયું તો ખબર નહીં પણ આટલા જણાએ વિશ કર્યું આમ ગમે એમ કરીને હવે અમે રમશું બેડમિન્ટન નવા બેડમિન્ટનથી પણ અમારું ગિફ્ટ નથી ઓકે ઓકે તો પપ્પા વિડીયો બનાવશે અને બેડમિન્ટન રમશું કેમ કે પપ્પાને બેડમિન્ટન છેલ્લે રમવાનું કેમ કે પપ્પા બહુ સારું બેડમિન્ટન રમે એટલે પપ્પા બેડમિન્ટન રમે ને તો પછી કોઈ વારો જ ના આવે હેલો જીજુ તમે કચ્છથી આવ્યા હેલો ધ્રુવી હાય फूल दे देना હાય જાનવી अरे हैप्पी बर्थडे તમે કોણ તમને તો નથી ઓળખતી તમે કોણ બેન પગે લાગુ જય અંબે કેમ છો
વાંધો નહીં તમને બોલાવી ને થેન્ક યુ એના કીધું તે મને કીધું ઓલી વખતે પ્લાન ફ્લોપ કરીને કહી દીધું તું આ વખતે મને ખબર નથી કે તમે આવવાના હોય એમ નથી ખબર ના તો હું આમ થોડા નાઈટ ડ્રેસમાં ફરતી હોત થેન્ક યુ રામ 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 થેન્ક યુ પગે લાગુ જેમ બે થેન્ક યુ Mahadev blessings you very very. Your all dreams come true. બસ રામ રામ જેવું વિચાર્યું હતું ને એવું કાંઈ નથી થતું જો આ લોકો આવી ગયા આ લોકો એમાં સરપ્રાઈઝ દીધું મને નથી ખબર આ લોકો આવવાના છે એટલે હવે કેક કટિંગ કરવાની છે મારે તૈયાર થવાનું છે આઈ એમ રેડી હું તૈયાર થઈ ગઈ હું ગુજરાતી બ્લોગ બનાવવા છું હા ના હું તૈયાર થઈ ગઈ છું મેં પણ તૈયાર થઈ ગઈ છું. તું તૈયાર થઈ ગઈ છો તો તું પણ દેખાડી દે કે હું તૈયાર થઈ ગઈ છું ઓકે ધ્રુવી આવવા માંગતી નથી એટલે એનો અવાજ તમને શુભ અવાજ સંભળાશે નહીં મહાકની નણંદ મીન્સ કે આ મહાકની બીજી નણંદ Guys. આ મહાકની ત્રીજી નણંદ અને આ મહાકનો દેર આજે મારા બર્થડેની ચોકલેટ નનકા હતા ને ત્યારે જે ચોકલેટ દેતા ને એ ચોકલેટ મેં દીધી હાલો હવે કેક કટિંગ કરવા જશું આખો પ્લાન ચેન્જ થઈ ગયો એમને અત્યારે હું આવા ટાઈમે સૂતી હોત અને અત્યારે હું આવી તૈયાર થઈને બેઠી હું અલગ જ રીતે કરતા આવી ગયા લ્યો પપ્પા સેલિબ્રિટી આવી ગયા લો પપ્પા હા હા તો બોલો સેલિબ્રિટી આવી ગયા હાલો 3 First 2 time. 1 हम भी अगर बच्चे होते हम भी अगर ओके ओके आई आई થેન્ક યુ જીજુ થેન્ક યુ સો મચ હાય ક્રીમર થોડો રેવા દો હવે એના ભાગવું પડે देखो हम सबने हमें બધા કેક ખાઈ લીધી જોઈ લ્યો બધાએ ગ્રીન ક્રીમ રાખી દીધી કોઈને ગ્રીન ક્રીમ ના ભાવી કડવી લાગી ધોરાણી તારીખે કોને કરાવી પણ એને મને કેમ ભયરી એ બીવડાવી તે મને બીવડાવી કે તે મારા વાળમાં લગાવ્યું તો એ તો તે લૂઈ લીધા મસ્ત હે આ તો પ્રિન્ટ વાળી હું કાલે ઘડિયાળ બ્રેસલેટ પેલા આમ દેખાડી દો બેટા અત્યારે બધા સૂઈ ગયા છે અને કાલે અમે વીરપુર જવાના છીએ તો આ વ્લોગ કાલ લગી કન્ટિન્યુ થશે અને જો આ બધા આ બે જાગે આ સૂઈ ગઈ અહીંયા સૂઈ ગઈ નીચે બધા છોકરાઓ હોઈ ગયા હવે અમે હોઈ જાઉં કેમ કે 7 વાગે નીકળવાનું એટલે 6 વાગે તો 6 વાગે નહીં 5:30 ઉઠવું જ પડશે 5 5:30 એટલે હવે સૂઈ જશું ઉઠશું અત્યારે 3 તો વાગવા એટલે પેલે ગુડ નાઇટ ટાટા